નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં 12મો પાઠ ભણીશું, જેનું નામ છે હાઈસ્કૂલમાં. હાઈસ્કૂલમાં એટલે કે જે આપણી સ્કૂલ છે તેની વાત કરવામાં આવી છે. આપણા પાઠનો પ્રકાર છે આત્મકથાખંડ. તમને પરીક્ષામાં પૂછાય હાઈસ્કૂલમાં પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો, તો આત્મકથાખંડ, અને એના લેખક છે ગાંધીજી, જેના વિશે આપણે બધા પરિચિત જ છે. તો ગાંધીજીએ પોતાની આત્મકથા આ પાઠમાં વર્ણવી છે. તો સૌથી પ્રથમ આપણે ગાંધી બાપુ એટલે કે આપણા જે પાઠના લેખક છે તેમના વિશે સમજૂતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ગાંધી બાપુનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો, અને તેમનું પૂરું નામ શું હતું? મોહનદાસ કરમચંદ ગાંધી. તેમનું અવસાન 30મી જાન્યુઆરી 1948ના રોજ થયું હતું. તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા ગાંધી બાપુ એ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે આદરભર્યું સ્થાન પામ્યા છે. વકીલાતનો વ્યવસાય કરતા હતા, એટલે કે ગાંધી બાપુ વકીલાતનો વ્યવસાય કરતા. ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ પર ગોરા અંગ્રેજોના રંગ દ્વેષના જુલમ સામે સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી. એટલે કે દક્ષિણ આફ્રિકામાં આપણા હિન્દી લોકો એટલે કે હિન્દુ લોકો પણ રહેતા હતા, અને ત્યાં જે ગોરા અંગ્રેજો હતા તે રંગ દ્વેષના કારણે એટલે કે કાળા અને ગોરાના ભેદભાવના કારણે એમને જે હક મળવો જોઈતો હતો તે આપતા ન હતા. ત્યારે ગાંધી બાપુએ ત્યાં દક્ષિણ આફ્રિકા જઈને એના માટે એ લોકોના સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી. પછી ભારતમાં આવી તેમણે દેશને સ્વરાજ અપાવવા માટે સફળ આગેવાની લીધી હતી. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ છે કે આપણા દેશને આઝાદી અપાવવા માટે ગાંધી બાપુએ સફળ આગેવાની લીધી હતી. જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી. ગાંધી બાપુ સત્ય અને અહિંસાના પૂજારી હતા. સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે. એ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક છે. હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે. એટલે કે આ જે નામ છે તે એમના પુસ્તકોના નામ છે, અને એ બધા જ પુસ્તકોમાં એમના વિચારો રજૂ થયા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો જે ઇતિહાસ છે તેમાં 8 વર્ષ સુધી સત્યાગ્રહની જે લડત ચાલી હતી તેનો ચિતાર આપ્યો છે. ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ
વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી હતા. ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે પ્રગટ થયા છે. શેના નામે? ગાંધીજીનો અક્ષરદેહ નામે પ્રગટ થયા છે. આ ઉપરાંત ગાંધી બાપુ સાદગી, સ્વાભાવિકતા, સરળતા અને ભાષાનું તળપદું બળ તેમના ગદ્યની લાક્ષણિકતા છે. તેમણે રાષ્ટ્ર ઘડતર અને લોક શિક્ષણના કાર્યમાં પણ ઉમદો ફાળો આપ્યો હતો. આ થઈ આપણા ગાંધી બાપુની વાતો. હવે જોઈએ કે આપણો જે આ પાઠ છે હાઈસ્કૂલમાં, એ પાઠ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યો છે. તમને પ્રશ્ન પૂછાય, હાઈસ્કૂલમાં પાઠ ગાંધીજીની કઈ આત્મકથામાંથી લેવામાં આવ્યો છે? તો શું લખવાનું? સત્યના પ્રયોગો એ આત્મકથામાંથી લેવામાં આવ્યો છે. ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સંસ્મરણો આ આત્મકથા ખંડમાં સરળ અને સચોટ ભાષામાં આલેખાયા છે. એટલે કે ગાંધીજી જ્યારે નાના હતા ત્યારના જે સંસ્મરણો છે, સ્કૂલની જે વાતો છે, તે બધી જ વાતો એમની આ આત્મકથામાં આપણને જોવા મળે છે. ગાંધીજીનો બાળ વિવાહ થતા અભ્યાસ, પડતો વિક્ષેપ અને તેમની શરમાળ પ્રકૃતિનું તેમજ સેવાપરાયણ સ્વભાવનું સરસ આલેખન થયું છે. વિદ્યાર્થી મિત્રો, ગાંધી બાપુના બાળ વિવાહ થયા હતા, એટલે કે નાની ઉંમરમાં જ એમના લગ્ન કરી દેવામાં આવ્યા હતા અને તેને કારણે એના અભ્યાસમાં વિક્ષેપ પડ્યો હતો. આ ઉપરાંત તેઓ ખૂબ જ શરમાળ પ્રકૃતિના હતા અને તેમના જીવનમાં સેવાનું ખૂબ જ મહત્વ હતું. એ બધી જ બાબતોનું વર્ણન આપણે આ પાઠમાં કરવામાં આવ્યું છે. તેમણે કેળવણી વિશેના વિચારો પણ સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે. તો હવે આપણે જોઈશું પાઠ. બધા પોતપોતાની પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપો. વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો. હું એટલે કોણ? ગાંધી બાપુ. ગાંધી બાપુ પોતે જ પોતાની આત્મકથા રજૂ કરે છે. કહે છે કે જ્યારે મારા લગ્ન થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો. એ હું આગળ લખી ગયો છું. તે વેળા અમે ત્રણેય ભાઈ એક જ સ્કૂલમાં ભણતા હતા. વિદ્યાર્થી મિત્રો, ગાંધી બાપુ અને તેમના બે ભાઈ એમ એઓ ત્રણેય જણા એક જ સ્કૂલમાં ભણતા હતા. જયેશ બંધુ ઉપલા ધોરણમાં હતા. જયેશ બંધુ એટલે કે મોટા ભાઈ. ગાંધી બાપુના જે મોટા ભાઈ હતા તે એમના કરતાં આગળના ધોરણમાં ભણતા હતા. અને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી 1 વર્ષ આગળ હતા. એટલે કે આમનો જે બીજો ભાઈ હતો તે ગાંધી બાપુ કરતાં 1 વર્ષ આગળ ભણતા હતા અને એમના બંનેના લગ્ન સાથે જ થયા હતા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું 2 ભાઈનું 1 વર્ષ નકામું ગયું. લગ્નનું પરિણામ એ આવ્યું, બાળપણમાં એમના લગ્ન થઈ ગયા જ્યારે ભણતા હતા ત્યારે, અને તેને પરિણામે એમનું 1 વર્ષ નકામું ગયું. મારા ભાઈને તો સારું, તો એથી વિષમ પરિણામ આવ્યું. વિવાહ પછી તે નિશાળ જ ન રહી શક્યા. એટલે કે ગાંધી બાપુ તો આગળ ભણ્યા પણ એમનો જે ભાઈ હતો તે તો લગ્ન પછી સ્કૂલે જઈ જ નહીં શક્યો. આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલાય જુવાનોનું આવતું હશે. ગાંધી બાપુ કહે છે કે આવું અનિષ્ટ એટલે કે ખરાબ, આવું ખરાબ પરિણામ તો દેવ જાણે એટલે કે ભગવાન જાણે કેટલાય જુવાનોનું આવતું હશે. વિદ્યાભ્યાસ ને વિવાહ
બેવ એક સાથે તો હિન્દુ સંસારમાં જ હોય. એટલે કે વિદ્યાભ્યાસ એટલે કે ભણવાનું પણ અને વિવાહ એ બંને એક સાથે ત્યારે હિન્દુ સંસારમાં જ થતા હતા. મારો અભ્યાસ ચાલુ રહ્યો. હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળીઓ ન ગણાતો. ગાંધી બાપુએ તો આગળ અભ્યાસ ચાલુ રાખ્યો હતો. ગાંધી બાપુ કહે છે કે હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળીઓ ન ગણાતો. ઠોઠ નિશાળીઓ એટલે ભણવામાં નબળો ન હતો. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી હતી. શિક્ષકો એમને ખૂબ જ પ્રેમ કરતા હતા. દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા હતા. તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ ન હતી. એટલે કે દર વર્ષે વિદ્યાર્થીઓના વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા હતા. તેમાં ગાંધી બાપુનું વર્તન અને અભ્યાસ વિશે કોઈ દિવસ ખરાબ ટીકા થઈ ન હતી. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા ને 5મા તથા 6થા ધોરણમાં અનુક્રમે માસિક 4 રૂપિયા ને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી. વિદ્યાર્થી મિત્રો, આપણને પણ શિષ્યવૃત્તિ મળે ને, તો એવી જ રીતે ગાંધી બાપુને પણ શિષ્યવૃત્તિ મળી હતી. આ મળવામાં મારી હોશિયારી કરતા દેવે વધારે ભાગ લીધો હતો. એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં, પણ જેઓ સોરઠ પ્રાંતના એટલે કે સૌરાષ્ટ્રનો એક પ્રદેશ છે, તે પ્રાંતના જે વિદ્યાર્થીઓ હોય તેમાં પહેલું પદ ભોગવે તેને સારું હતી. 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થીઓ કેટલા હોઈ શકે? મારું તો પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારી વિશે કંઈ માન ન હતું. ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું, પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી એટલે કે કાળજી હતી. લેખક પોતાના વર્તન વિશે ખૂબ જ કાળજી રાખતા હતા. વર્તનમાં ખોડ એટલે કે ભૂલ આવે તો મને રડવું જ આવે. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાષે એટલે કે લાગે એ મને અસહ્ય થઈ પડે. ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી? તો ગાંધીજીને પોતાના અયોગ્ય વર્તનને કારણે શિક્ષકને ઠપકો આપવો પડે અથવા તો શિક્ષકને પોતાનામાં અવિવેક કે ગેરવર્તણૂક લાગે તો ગાંધીજીને એ વાત અસહ્ય થઈ પડતી હતી. એટલે ગાંધી બાપુ પોતાના વર્તન વિશે ખૂબ જ કાળજી રાખતા હતા. એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે. મારનું દુઃખ ન હતું, પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતો. વિદ્યાર્થી મિત્રો, ગાંધી બાપુએ પણ એકવાર સ્કૂલમાં માર ખાવો પડ્યો હતો. બાપુ કહે છે કે મને માર ખાવો પડ્યો એનું દુઃખ ન હતું, પરંતુ હું દંડને એટલે કે સજાને પાત્ર ગણાયો એ મને વધારે દુઃખ લાગ્યું. હું ખૂબ રડ્યો. આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે. બીજો પ્રસંગ 7મા ધોરણનો છે. તે વખતે ડોરાબજી એડલજી ગીમી હેડમાસ્તર હતા. એટલે ગાંધી બાપુ જ્યારે 7મા ધોરણમાં ભણતા હતા ત્યારે એમના પ્રિન્સિપલ એટલે કે આચાર્ય કોણ હતા? ડોરાબજી એદલજી ગીમી એ તેમના આચાર્ય હતા. તે વિદ્યાર્થી પ્રિય હતા એટલે કે વિદ્યાર્થીઓમાં પ્રિય હતા, કેમ કે તેઓ નિયમ જળવાવતા, પદ્ધતિસર કામ કરતા ને લેતા તથા શિક્ષણ ઠીક આપતા. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. એટલે કે આ જે આચાર્ય હતા તેમણે ઉપલા જે ધોરણના વિદ્યાર્થીઓ હતા, આગળના ધોરણના વિદ્યાર્થીઓ, તેમના માટે કસરત અને ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. મને તેનો અણગમો હતો. લેખક એટલે કે ગાંધી બાપુને એ ગમતું ન હતું. ફરજ પડી
તે પહેલાં તો કદી કસરત, ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ ન હતો. જ્યાં સુધી ફરજિયાત કરવામાં ન આવ્યા ત્યાં સુધી તો ગાંધી બાપુ કોઈ દિવસ કસરત, ક્રિકેટ કે ફૂટબોલ રમ્યા જ ન હતા. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ એક કારણ હતો. વિદ્યાર્થી મિત્રો, ગાંધી બાપુ શા માટે કસરત ન હતા કરતા, ક્રિકેટ કે ફૂટબોલ શા માટે ન હતા કરતા? તો એઓ ખૂબ શરમાળ પ્રકૃતિના, પ્રકૃતિ એટલે કે સ્વભાવ, ગાંધી બાપુ ખૂબ જ શરમાળ સ્વભાવના હતા અને તેથી એ આવું ક્રિકેટ કે વોલીબોલ, ફૂટબોલ રમવા જતા ન હતા. હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી, એટલે ત્યારે મારે જવું જોઈતું હતું. હવે એ ગાંધી બાપુને સમજાય છે. કસરત ને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો હતો. વિદ્યાર્થી મિત્રો, ગાંધી બાપુ કહે છે, ગાંધી બાપુને મન એવું હતું કે કસરત ને શિક્ષણ સાથે કોઈ સંબંધ નથી, એટલે કસરત કરવાની કોઈ જરૂર નથી, એવો તેમનો ખોટો વિચાર હતો. તે સમયે એ એવું વિચારતા હતા, પરંતુ જ્યારે પાછળથી એને ખ્યાલ આવે છે ત્યારે એવો કહે છે કે કસરત, શિક્ષણની સાથે કસરત પણ ખૂબ જ જરૂરી છે. પાછળથી સમજ્યો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી ને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં પણ હોવું જોઈએ. એટલે એમને પાછળથી સમજાયું કે શિક્ષણની સાથે કસરત, વ્યાયામ પણ જરૂરી છે. છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ. તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી. એટલે ગાંધી બાપુએ ક્યારેક કોઈક પુસ્તકમાં વાંચ્યું હશે કે ખુલ્લી જગ્યા ઉપર હરવા ફરવા જવું જોઈએ ને તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણોથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી ને છેવટ લગી રહી. ફરવું એ પણ વ્યાયામ જ તો છે ને, તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું. એટલે ગાંધી બાપુ રોજ ફરવા જતા હતા અને તેમને એવું હતું કે ફરવું એ પણ એક વ્યાયામ જ કહેવાય. અને ગાંધી બાપુ કહે કે મારું શરીર પણ તે સમયે ખૂબ જ કસાયેલું હતું. અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. અણગમ એટલે કે ઉપેક્ષા, કે કસરત ન કરવા જવાનું બીજું કારણ એ હતું કે પિતાજીની સેવા કરવાની હતી. નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો. ગાંધી બાપુ શાળાએથી આવી ને તરત જ પિતાજીની સેવા કરવા લાગી જતા. જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું. એટલે કે જ્યારે ગાંધી બાપુને ફરજિયાત કસરત કરવા જવું જ પડ્યું ત્યારે એ પિતાજીની સેવા ન કરી શકતા હતા. પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી. એટલે એણે રજૂઆત કરી શાળામાં કે મારે તો ઘરે જઈને પિતાજીની સેવા કરવાની છે અને તેથી મારાથી કસરતમાં આવી શકાય નહીં, એટલે મને જો માફી મળી જાય કસરતમાંથી તો સારું. પણ ગિની સાહેબ શાના માફી આપે? પણ ગિની સાહેબે એને રજા આપી નહીં. એક શનિવારે નિશાળ સવારની હતી, સાંજે 4 વાગે કસરતમાં જવાનું હતું. એક શનિવારે એ લોકોની શાળા સવારની હતી અને સાંજે પાછું કસરતમાં જવાનું હતું. મારી પાસે ઘડિયાળ ન હતી. બાપુ કહે છે કે મારી પાસે ઘડિયાળ પણ ન હતું. આકાશમાં વાદળા હતા, તેથી વખતની કંઈ ખબર જ ન રહી. વાદળાથી હું છેતરાયો. કસરતમાં પહોંચ્યો ત્યાં તો બધા જતા રહ્યા હતા. એટલે કે તે દિવસે વાદળ જેવું હતું, એટલે એમને કેટલા વાગ્યા તેને ખબર જ નહીં પડી. અને જ્યારે તેઓ કસરત કરવા માટે ત્યાં પહોંચે છે તો ત્યાં તો બધા જતા રહ્યા હતા. બીજે દિવસે ગિમી સાહેબે હાજરી તપાસી. એટલે બીજે દિવસે એમના જે સાહેબ હતા તેમણે હાજરી જોઈ તો તેમાં એ ગેરહાજર નીકળ્યા. મને કારણ પૂછ્યું. ગાંધી બાપુને કારણ પૂછ્યું. મેં તો જે હતું તે કારણ બતાવ્યું. એટલે તેમણે તો કહી દીધું
કે પિતાજીની સેવા કરતો હતો અને એવામાં મોડું થઈ ગયું. તેમણે તે સાચું ન માન્યું અને મારો એક આનો કે બે આના કેટલો એ બરાબર યાદ નથી દંડ થયો. એટલે કે સાહેબ ગાંધી બાપુની વાત સાચી માની નહીં અને એને દંડ કર્યો. એક આનાનો કે બે આનાનો દંડ થયો. હું ખોટો ઠર્યો. મને અતિશય દુઃખ થયું. હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? કશો ઉપાય ન રહ્યો. મનમાં ને મનમાં સમસમી રહ્યો. રોયો. સમજ્યો કે સાચું બોલનારે ને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ. ગાફેલ એટલે કે અસાવધ, પોતાના હિતની પણ ચિંતા કે વિચાર ન કરનારું. ગાંધી બાપુ કહે છે કે સાચું બોલનારે અને સાચું કરનારે ગાફેલ ન રહેવું જોઈએ. આવી ગફલત, ગફલત એટલે કે ભૂલ, આવી ગફલત મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી. મને ઝાંખું સ્મરણ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો. અને આવી રીતે ગાંધી બાપુ છેવટે પોતાને જે દંડ થયો હતો તે માફ કરાવીને જ રહે છે. કસરતમાંથી તો મુક્તિ મેળવી જ. આ રીતે એને કસરતમાંથી મુક્તિ મેળવી દીધી. નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થે ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્તરને મળવાથી મુક્તિ મળી. એટલે કે ગાંધી બાપુ પોતાના પિતાની સેવા કરવા માંગતા હતા અને તેથી કસરતમાંથી મુક્તિ મેળવવા માંગતા હતા. એવો કાગળ જ્યારે હેડમાસ્તરને મળે છે ત્યારે હેડમાસ્તર એને કસરતમાંથી મુક્તિ આપે છે. વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું. તેથી શરીરને વ્યાયામ ન કરાવ્યાની ભૂલને સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી, પણ બીજી એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું. એટલે કે વ્યાયામને બદલે ગાંધી બાપુ ફરવા જતા અને તેનાથી શરીર પણ સારું રહે, એટલે એ તો એની ભૂલ ન હતી એવું ગાંધી બાપુ માનતા હતા. પણ બીજી એક ભૂલની સજા હું આજ સુધી ભોગવી રહ્યો છું. અને એ ભૂલ કઈ હતી તે ગાંધી બાપુ આગળ આપણને જણાવે છે. ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી. વિદ્યાર્થી મિત્રો, ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવું ગાંધી બાપુ માનતા હતા. પણ પછી શું થાય છે? પણ છેક વિલાયત જતા લગી એ રહ્યો. પછી અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં, જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો અને પસ્તાયો. ગાંધી બાપુ શું કહે છે કે મારો ખ્યાલ તો એવો હતો કે સારા અક્ષર કાઢવાની જરૂર ન હતી, પરંતુ જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકા જાય છે ત્યાં બધા વકીલો અને ત્યાંના જન્મેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જ્યારે ગાંધી બાપુ જુએ છે ત્યારે તેમને ખૂબ શરમ આવે છે અને એમને પસ્તાવો પણ થાય છે. મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ. ગાંધી બાપુએ કહ્યું છે ને કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. નઠારા એટલે કે ખરાબ અક્ષર. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ એક ખૂબ જ અગત્યની વસ્તુ અહીં ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણા અક્ષર સુંદર હોવા જોઈએ, સારા હોવા જોઈએ. અને ગાંધી બાપુ આપણને આ પાઠ દ્વારા એ જ સમજ આપી રહ્યા છે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. એટલે આપણા અક્ષર સારા હોવા જોઈએ. મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્નો કર્યા.
વિદ્યાર્થી મિત્રો, ગાંધી બાપુ કહે છે કે મેં મારા અક્ષર પાછળથી સુધારવાનો પ્રયત્ન કર્યો, પણ પાકા ઘડે કઈ કાંઠા ચડે. અહીં એક કહેવત આપી છે કે પાકા ઘડે કાંઠા ચડે, એટલે કે જે કામ કરવાનું હોય તે યોગ્ય સમયે ન કરતા સમય વીતી ગયા પછી કરવામાં આવે તો એ પ્રયત્ન વ્યર્થ નીવડે છે. એટલે કે જે સમયે કામ કરવાનું હોય એ જ સમયે કરવાનું હોય છે. જો એ સમય વીતી ગયો તો એ પ્રયત્ન આપણો વ્યર્થ જાય છે. એટલે કે જ્યારે તેઓ બાળપણમાં એટલે કે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે એમણે જો અક્ષર સુધાર્યા હોત તો એના અક્ષર સુધરી જાય, પરંતુ હવે તો એમની કેટલી ઘણી ઉંમર થઈ ગઈ હતી અને ત્યારે એ અક્ષર સુધારવાનો પ્રયત્ન કરે છે, પણ એ એમના અક્ષર સુધરતા નથી. તેથી વિદ્યાર્થી મિત્રો, જો આપણા પણ અક્ષર સારા ન હોય તો આપણે અત્યારથી જ એ અક્ષર સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શક્યો. એટલે કે ગાંધી બાપુ કહે છે કે જ્યારે હું જુવાન હતો ત્યારે જે વસ્તુની મેં અવગણના કરી હતી એટલે કે નકારી કાઢી હતી તે વસ્તુ હું આજ લગી કરી શક્યો નથી. તેથી દરેક નવયુવક અને યુવતી મારા આ દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. વિદ્યાર્થી મિત્રો, ગાંધી બાપુએ અક્ષરો વિશે શું કહ્યું છે કે દરેક નવયુવક અને યુવતીઓ મારા આ દાખલાથી ચેતી જાય અને સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે. ચિત્રકળા એટલે કે ચિત્રકામ, કે સારા અક્ષર કાઢવા માટે ચિત્રકામ પણ જરૂરી છે. હું તો એવો અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ. ગાંધી બાપુનો તો એવો અભિપ્રાય છે કે બાળકોને સૌથી પ્રથમ ચિત્રકળા શીખવવું જોઈએ. જેમ પક્ષીઓ, વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે, તેમજ અક્ષર ઓળખતા શીખે ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે તો તેના અક્ષર છાપેલા જેવા જ થાય. તેથી ગાંધી બાપુ ચિત્રકળા ઉપર ભાર મૂકે છે. આગળ જો, આ કાળના વિદ્યાભ્યાસમાં બીજા બે સ્મરણ નોંધવા લાયક છે. એટલે કે આ થઈ ભણતરની વાતો, અક્ષરની વાતો. હવે બીજા બે સંસ્મરણો અહીં આપ્યા છે. વિવાહને લીધે 1 વર્ષ ભાંગ્યું, એટલે કે એમના લગ્ન થઈ ગયા ભણતા ભણતા, તેથી એમનું 1 વર્ષ બગડી ગયું. તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો. મહેનતુ વિદ્યાર્થીઓને એમ કરવાની રજા ત્યારે તો મળતી, આથી ત્રીજા ધોરણમાં હું 6 માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાની પરીક્ષા પછી મને 4થા ધોરણમાં મૂક્યો. એટલે કે લેખક ગાંધી બાપુ ત્રીજા ધોરણમાં હતા, 6 મહિના ત્રીજા ધોરણમાં ભણ્યા અને પછી એમને ડાયરેક્ટ 4થા ધોરણમાં મૂકી દેવામાં આવ્યો. તે વખતે આવું ચાલતું હતું. અહીંથી કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય, એટલે કે 4થામાં થોડુંક અંગ્રેજી શિક્ષણ પણ ચાલુ થઈ જતું. મને કશી સમજ ન પડે, ગાંધી બાપુને કંઈ પણ સમજ પડતી ન હતી. ભૂમિતિ પણ 4થા ધોરણમાં શરૂ થાય. હવે ભૂમિતિ પણ એટલે કે ગણિતમાં ભૂમિતિનો ભાગ પણ એમનામાં આવી ગયો. હું તેમાં પાછળ તો હતો જ ને વળી એ મુદ્દલ ન સમજાય. મુદ્દલ એટલે કે સહેજ પણ, એટલે ગાંધી બાપુને કંઈ પણ સમજાતું ન હતું ભૂમિતિમાં. ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા, પણ મને કંઈ ગેડ જ ન બેસે. ગેડ જ ન બેસે એટલે કે કશું ન સમજાવો.
એટલે કે એમના જે ભૂમિતિના શિક્ષક હતા તે તો ખૂબ જ સારા હતા, પણ ગાંધી બાપુને કંઈ સમજ પડતી ન હતી. હું ઘણી વેળા નિરાશ થતો. કોઈ વેળા એમ થાય કે 2 ધોરણ 1 વર્ષમાં કરવાનું છોડી હું 3જા ધોરણમાં ચાલ્યો જાઉં. એટલે કે કેટલીક વાર તો ગાંધી બાપુ નિરાશ થઈ જતા ને પછી એવું વિચારતા કે એના કરતાં તો હું પાછો 3જા ધોરણમાં જતો રહું તે સારું પડે. પણ એમ કરું તો મારી લાજ જાય ને જેણે મારા ખંત ઉપર વિશ્વાસ રાખી મને ચડાવવાની ભલામણ કરી હતી એ શિક્ષકની પણ લાજ જાય. એટલે કે ગાંધી બાપુને તો ખૂબ આવડતું હતું અને તેના વિશ્વાસને કારણે એમને શિક્ષકે આગળના ધોરણમાં બેસાડ્યો હતો. તેથી જો ગાંધી બાપુ પાછળ હટી જાય તો એ શિક્ષકની પણ લાજ જાય. એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો મેં બંધ જ રાખ્યો. પ્રયત્ન કરતા કરતા જ્યારે યુક્લિડના 13મા પ્રમેય ઉપર આવ્યો. હવે યુક્લિડ એટલે કોણ? તો ઈસવીસન પૂર્વે 300માં ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયામાં થઈ ગયેલા ભૂમિતિના વિદ્વાન, એટલે કે ભૂમિતિ વિષયના વિદ્વાન, અને તેમનું નામ છે યુક્લિડ. યુક્લિડના 13મા પ્રમેય ઉપર આવ્યો. પ્રમેય પણ તમારા એમાં આવશે ગણિતમાં. ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે. એટલે કે જ્યારે 13મા પ્રમેય સુધી શીખી ગયો ગાંધી બાપુ, ત્યારે એને થયું કે ભૂમિતિ વિષય તો એકદમ સહેલામાં સહેલો વિષય છે, જેમાં કેવળ બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ જ કરવાનો છે, તેમાં મુશ્કેલી સી. ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ગાંધી બાપુ ભણવાનું સ્ટાર્ટ કર્યું હતું ભૂમિતિ વિષય, ત્યારે એમને એવું લાગ્યું હતું કે આ વિષય તો ખૂબ જ ભારે છે અને આ વિષયમાં તો મને કંઈ પણ આવડતું નથી. પરંતુ જ્યારે એમને પોતાનો પ્રયત્ન ચાલુ રાખ્યો ત્યારે એમને છેલ્લે સમજાઈ જાય છે કે આ વિષય તો ભૂમિતિનો વિષય તો સહેલામાં સહેલો વિષય છે. તેથી એના ઉપરથી આપણે પણ શીખ મેળવવી જોઈએ કે જો આપણે પણ કોઈ પણ વિષય આપણને ભારે લાગતો હોય તો જો એમાં આપણે પ્રયત્ન કરતા રહીએ તો આપણને એ વિષય આવડી જાય અને એ વિષય આપણા માટે સહેલો બની જાય. આમ ગાંધી બાપુ માટે પણ ભૂમિતિ વિષય સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. હવે આગળ કહ્યું છે, સંસ્કૃતે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી. ગાંધી બાપુ શું કહે છે કે સંસ્કૃત તો મને ભૂમિતિ કરતાં પણ નથી આવડતું. ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે, એટલે કે ભૂમિતિમાં તો ગોખવા જેવું કંઈ હોતું જ નથી, બધું એમ જ આવડી જાય છે. ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. જ્યારે ગાંધી બાપુ કહે છે કે સંસ્કૃતમાં તો બધું ગોખવું જ પડે છે. આ વિષય પણ 4થા ધોરણથી શરૂ થયેલો અને આ વિષય પણ 4થા ધોરણમાંથી જ શરૂ કરવામાં આવેલો. 6થા ધોરણમાં હું હાર્યો. સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા. સખત એટલે કે કડક હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવાનો લોભ રાખતા હતા. એટલે કે તેઓ વિદ્યાર્થીઓને બધું જ આવડી જવું જોઈએ, બધું જ શીખવું જોઈએ એવો લોભ રાખતા હતા. સંસ્કૃત વર્ગ ને ફારસી વચ્ચે એક જાતની હરીફાઈ હતી. એટલે કે કેટલાક વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય લેતા અને કેટલાક વિદ્યાર્થીઓ ફારસી વિષય લેતા. એટલે એ 2 વર્ગ હતા અને બંને વર્ગ વચ્ચે હરીફાઈ ચાલતી. ફારસી શીખવનાર મૌલવી નરમ હતા. એટલે કે જે ફારસી શીખવતા હતા તે શિક્ષક તો એકદમ નરમ સ્વભાવના હતા. વિદ્યાર્થીઓ માહે વાત કરે કે માહે એટલે કે અંદર બધા વિદ્યાર્થીઓ અંદર વાત કરે. શું વાતો કરે? ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષક તો બહુ ભલા છે. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે. એટલે બધા વિદ્યાર્થીઓ વાત કરે કે ફારસી તો એકદમ સહેલો વિષય છે અને ફારસીના જે શિક્ષક છે તે તો બહુ ભલા માણસ છે. એટલે જેટલું વિદ્યાર્થીઓને કરવા કે એટલુંમાં જ એ તો સંતોષ માની લેતા.
હું પણ સહેલું છે એ સાંભળી લોભાયું અને બીજા વિદ્યાર્થીઓની વાત સાંભળી ને ગાંધી બાપુ પણ લોભાઈ ગયા કે આ વિષય ખરેખર ખૂબ સહેલો છે. અને તેથી ગાંધી બાપુએ શું કર્યું તો એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો. એટલે કે ફારસી જ્યાં ભણાવતા હતા તે ક્લાસમાં જઈને ગાંધી બાપુ તો બેસી જાય છે. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. જ્યારે સંસ્કૃત શિક્ષકને ખબર પડે છે કે ગાંધી બાપુ ફારસીના વર્ગમાં જઈને બેઠા છે ત્યારે એ સંસ્કૃત વિષયના શિક્ષકને ખૂબ દુઃખ થાય છે. તેમણે મને બોલાવ્યો. એટલે સંસ્કૃતના શિક્ષકે ગાંધી બાપુને બોલાવ્યો. શું કહે છે આગળ? તું કોનો દીકરો છે એ તો સમજ. તારા ધર્મની ભાષા તું નહીં શીખે. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતના શિક્ષકે ગાંધી બાપુને શું કહ્યું છે કે તું કોનો દીકરો છે એ તો તું સમજ. તારા ધર્મની ભાષા તું નહીં શીખે. એટલે કે તારા ધર્મની જે ભાષા છે સંસ્કૃત તે જ તું નહીં શીખે. તને જે મુશ્કેલી હોય તે મને બતા. શિક્ષક કહે છે કે તને જે કંઈ બી મુશ્કેલી હોય તે તું મને બતાવ. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. શિક્ષક કહે છે કે હું તો બધા જ વિદ્યાર્થીઓને સંસ્કૃત આવડે, સંસ્કૃત શીખે એવું ઈચ્છું છું. આગળ જતા તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે. એટલે કે આગળ તો ભણશે ને ત્યારે તો તેમાં તને આનંદનો અનુભવ જ થશે. રસના ઘૂંટડા પીવા એટલે આનંદનો અનુભવ થશે. એટલે કે જો તું એને આગળ જેમ જેમ તું ભણતો જશે પછી તેને તેમાં ખૂબ જ આનંદ આવતો જશે. તારે એમ હારવું ન જોઈએ. એટલે તારે એમ હારી જવું ન જોઈએ. તું ફરી મારા વર્ગમાં બેસ. સંસ્કૃતના શિક્ષકે કહ્યું કે તું ફરીથી મારા વર્ગમાં બેસી જા. હું શરમાયો. શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે. એટલે લેખકને ગાંધી બાપુ તો શરમાઈ ગયા અને શિક્ષકે એને આટલા પ્રેમથી કહ્યું તેથી એ એમની પ્રેમની અવગણના કરી શક્યા નહીં અને એમના વર્ગમાં બેસતા થઈ ગયા. અને તેથી આજે ગાંધી બાપુ એ એમના કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે કે જે એમના સંસ્કૃતના સર હતા. જો તે સમયે એ શિક્ષકે એને ન કહ્યું હોત, સંસ્કૃત વિશેની સમજ ન આપી હોત તો આજે પણ ગાંધી બાપુ સંસ્કૃત શીખી શક્યા ન હોત. અને તેથી ગાંધી બાપુ આજે પણ એ કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે. કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળાએ શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકાય. મને તો એ પશ્ચાતાપ થાય છે. પશ્ચાતાપ એટલે કે અફસોસ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો. હવે ગાંધી બાપુને થાય છે, અફસોસ થાય છે કે મારે ત્યારે જ વધારે સંસ્કૃત શીખવું જોઈતું હતું. કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. અને આવી રીતે ગાંધી બાપુ કહે છે કે આપણા કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના અભ્યાસ વિના રહેવું જોઈએ નહીં. આમ અહીં આપણને ભૂમિતિ વિષયની વાત કરવામાં આવી અને સંસ્કૃત વિષયની પણ વાત કરવામાં આવી કે જે આપણા માટે ખૂબ જ મહત્વના છે. વિદ્યાર્થી મિત્રો, બધા જ પેરેગ્રાફમાં ગાંધી બાપુએ આપણા માટે કોઈ ને કોઈ સંદેશ આપ્યો જ છે. હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા એટલે કે પોતાની ભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ.
ગાંધી બાપુ એવું માને છે કે કોઈ પણ વિદ્યાર્થીને પોતાની ભાષા તો આવડવી જ જોઈએ. તે ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને પણ ભણતરમાં સ્થાન હોવું જોઈએ. આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની મારફતે શીખવાનો કે વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી. એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ પણ રહેલો છે. એટલે કે આ બધી ભાષાઓ ને જોઈને આપણે ડરી જવાનું નથી. જો આપણે આપણી પોતાની ભાષા શીખી શકતા હોય તો બીજી ભાષા કેમ ન શીખી શકીએ? અને જો પદ્ધતિસર શીખવામાં આવે તો એ આપણે શીખી શકીએ છીએ. વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે. ખરું જોતા તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય. તેમજ ફારસી ને અરબી પણ એક ગણાય. એટલે કે આપણે જોઈએ તો હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત તો જાણે એક જ હોય એવું લાગે છે. તેવી જ રીતે અરબી અને ફારસી પણ એક જ ગણાય. ફારસી જો કે સંસ્કૃતને લગતી છે ને અરબી હિબ્રુને લગતી છે. હિબ્રુ એટલે કે યહૂદી પ્રજાની પ્રાચીન મૂળ ભાષા અને અરબી એટલે કે અરબસ્તાનની ભાષા. શું કહેવામાં આવ્યું છે કે ફારસી જો કે સંસ્કૃતને લગતી છે અને અરબી એ હિબ્રુને લગતી છે. છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી એટલે કે વિકાસ પામેલી, કે ઇસ્લામના પ્રગટ થયા પછી આ બંને વિકાસ પામેલી છે. કઈ અરબી અને હિબ્રુ. તેથી બંને વચ્ચે નિકટનો સંબંધ છે. ઉર્દૂને મેં અલગ ભાષા નથી ગણી કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે. તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે. ઊંચા પ્રકારનું ઉર્દૂ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે. એટલે કે જે ઊંચો અભ્યાસ કરે છે તેને ઊંચા પ્રકારનું જે ઉર્દૂ ભણે છે તેમને અરબી અને ફારસી પણ જાણવું પડે છે. જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે. એટલે કે ખૂબ ઊંચો અભ્યાસક્રમ કરે છે જેઓ ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી, તેમણે સૌથી પ્રથમ સંસ્કૃત જાણવું એટલે કે સંસ્કૃત શીખવું ફરજિયાત થઈ પડે છે. તો આવી રીતે આપણો જે આ પાઠ છે હાઈસ્કૂલમાં એ સત્યના પ્રયોગો એ આત્મકથામાંથી લેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું તો આખા જ પાઠમાં સૌથી પ્રથમ ગાંધી બાપુના અભ્યાસની એટલે કે ગાંધી બાપુ જ્યારે નાના હતા ત્યારે બાળપણમાં જ તેમના લગ્ન કરી દેવામાં આવે છે. તે લગ્નને કારણે તેમના અભ્યાસ ઉપર પણ એમની અસર થાય છે. એમનું 1 વર્ષ બગડી જાય છે એવું આપણે જોયું. ત્યાર પછી ગાંધી બાપુએ આપણને ખૂબ સરસ વાતો કરી કે તે જ્યારે સ્કૂલમાં જતા, શાળાએ જતા ત્યારે પોતાના વર્તન વિશે કેવી કાળજીઓ રાખતા હતા. ત્યાર પછી કસરત, વ્યાયામની વાતો કરી. ત્યાર પછી પિતાજીની સેવાની વાતો કરી. ત્યાર પછી આપણને અક્ષરો વિશેનું જ્ઞાન આપ્યું. ત્યાર પછી ભૂમિતિ અને સંસ્કૃત જેવા વિષયોનું જ્ઞાન આપ્યું. અને ત્યાર પછી આપણી જે ભાષાઓ છે તેના વિશેની પણ સમજૂતી આપવામાં આવી. તો આવી જ રીતે આખા જ પાઠમાં આપણે ગાંધી બાપુના જો ગુણો જોઈએ તો ગાંધી બાપુ ઓછા બોલાપણું અને સત્ય અને સેવાનો આગ્રહ રાખનારા, તેમજ શિક્ષણ પ્રત્યે પ્રેમ રાખનારા અને વિવેક રાખનારા હતા. તો આ પાઠમાંથી આપણે ઘણી બધી શીખો મેળવી. અહીં આપણો પાઠ પૂરો થાય છે. પાઠની નીચે જે શબ્દ સમજૂતી આપી છે
અને જે રૂઢિપ્રયોગ આપ્યા છે તે તમારે સારા અક્ષરે નોટબુકમાં લખવાના રહેશે.